નમસ્કાર મિત્રો, અત્યારે માનનીય ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ મદદ કરે છે. ગ્રામીણ કક્ષાઓમાં ક્યાંક ક્યાંક આપણને માઠા સમાચાર સંભળાઈ રહ્યા છે. ગુજરાતના કેટલાક એવા બનાવો બન્યા છે જેમાં પરિવારના સભ્યોએ પોતાના જે આધારસ્તંભ છે એને ખોયા છે. એ ખરેખર દુઃખની બાબત છે. પણ આ સાથે મારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરવી છે કે માનનીય ચૂંટણી પંચ દ્વારા જે આપણી જે સુધારાનું કામ કરવામાં આવી રહ્યું છે, મતદાર યાદીમાં સુધારાનું કામ કરવા જઈ રહ્યા છીએ આપણે, તો લોકતાંત્રિક દેશમાં સૌથી મોટામાં મોટી જવાબદારી છે ચૂંટણી પંચે બીએલઓ ઉપર આપેલી છે. આપણો દેશ છે, આપણે જાણીએ છીએ કે ભાઈ લોકતાંત્રિક દેશ છે, લોકશાહીથી ચાલતો દેશ છે, સંસદીય પ્રણાલીવાળો દેશ છે. તો એનો આધાર જે છે એ લોકશાહી છે. લોકશાહીનો જે મુખ્ય આધાર છે એ મત આપવાનો અધિકાર છે. અને નાગરિકો પોતાના મતનો સારામાં સારી રીતે ઉપયોગ કરે, વોટ આપીને નાગરિકો સાચા અને ખરા પોતાના પ્રતિનિધિને ચૂંટે, એ માટે આ પ્રક્રિયા થઈ રહી છે. માન્યું કે આ પ્રક્રિયાની અંદર કેટલીક તકલીફો આપણને પડે છે, શિક્ષક તરીકે, બીએલઓ તરીકે, અથવા અન્ય કેડરના કર્મચારીઓ આપણી સાથે જોડાયેલા છે, એમને પણ તકલીફ પડે છે. પણ એ તકલીફ જે પડે છે એ તકલીફને આપણે પોઝિટિવ લેવાની છે. બીએલઓ તરીકે આપણે ગુજરાતના નાગરિકોએ શિક્ષકોને અને આપણી ઉપર એક મોટી જવાબદારી આપી છે. તો આ જવાબદારીને આપણે ખંતપૂર્વક નિભાવવી જોઈએ. અને બીજું કે ક્યાંક આપણને તકલીફ પડવાની છે, અને જે કામ કરે છે એને તકલીફ પડે છે. ઘરે બેઠા હોય અને એસી 4 કમરામાં બેસી અને પ્રશ્નાર્થ કરે એ કરવાના છે. આપણે રડતા કરશું અને હસતા કરશું, કામ તો આપણે જ કરવાનું છે. તો ભારત દેશના એક નાગરિક તરીકે પોતાના ખંતથી, સમયની સાથે રહીને, ચોકસાઈથી એવું કામ કરીએ કે આપણે કોઈને બતાવવું નથી કે ભાઈ આપણા ઉપરના અધિકારીને આપણું એવોર્ડ મળે એના માટે, પણ એક લોકશાહીને મજબૂત કરવા માટે, આપણા લોકતાંત્રિક સંસદીય પ્રણાલીને મજબૂત કરવા માટે આપણી પાસે એક મહત્ત્વનું અને એક ખૂબ જ જરૂરી એવી આપણી પાસે એક જવાબદારી ચૂંટણી પંચે આપી છે. તો ચૂંટણી પંચનું આ કામ છે એ આપણે કરવાનું છે. જ્યારે આપણે સરકારની બહાર હોઈએ અથવા સરકારનું અંગ ન હોઈએ ત્યારે આપણે સામાન્ય જનતા કહેતી હોય છે કે ભાઈ સરકાર આમ કરે છે, સરકાર આમ કરે છે, અથવા આપણે ખુદ કહેતા હોય કે આમ ન થવું જોઈએ, આમ કેમ થાય છે. અત્યારે આપણી પાસે સરસ મજાનો મોકો છે કે ભારત દેશની અંદર, ગુજરાત રાજ્યમાં એક પણ એવો મતદાતા છે, એ લાયક મતદાતા છે, એ બાકી ન રહી જવો જોઈએ. અને એવો જે એનું લાયક નથી એવો એક પણ મતદાતા એ લિસ્ટમાં ના હોવો જોઈએ. તો આ ખંતપૂર્વક કામ કરવાની જવાબદારી આપણી સૌ કોઈની છે. અને એ જવાબદારીને આપણે પોતાના આત્મવિશ્વાસથી, મહેનતથી અને લગનથી આપણે કરીએ અને લોકતંત્રને મજબૂત બનાવીએ. હા, ક્યાંક ક્યાંક આપણી પાસે સમસ્યાઓ છે, ક્યાંક ક્યાંક સહાયકોની સમસ્યાઓ છે, ક્યાંક ક્યાંક આપણને વિવિધ લોકો તરફથી આપણને સપોર્ટ મળતો નથી, એવું સમસ્યા રહેવાની. પણ જે પણ કામ આપણે ઉપાડીએ છીએ તેમાં થોડીક આપણને સમસ્યા રહેવાની છે. પણ લોકતંત્ર માટે આપણે એ કામ કરીએ અને આ એસઆઈઆરની પ્રક્રિયામાં આપણા દેશની સંસદીય પ્રણાલીને, આપણા દેશની લોકશાહીને મજબૂત કરવા માટે આપણે મને આ કામ કરવાનું છે. અને દરેક કર્મચારી છે એ કર્મચારી પોતાનું કામ ઝડપથી પૂર્ણ કરે અને ખૂબ જ સરસ રીતે આ કામ કરી અને લોકતંત્રને મજબૂત બનાવે, એવી સાથે તમામ એસઆઈઆરની પ્રક્રિયામાં જોતરાયેલા બીએલઓશ્રીઓ, ગામના આગેવાન મિત્રો, વિવિધ સંસ્થાઓના જે કર્મચારીઓ છે અથવા જાગૃત નાગરિકો છે, એ તમામ આ પ્રક્રિયાને ઝડપી બનાવે અને એક આપણી સમક્ષ શુદ્ધ અને ચોખ્ખું એક લિસ્ટ મળે
અને એ જ લિસ્ટ છે એક સાચો પ્રતિનિધિ મળે અને સાચા પ્રતિનિધિ રૂપે આપણો દેશ, આપણું સંસદીય પ્રણાલી, આપણી લોકશાહી મજબૂત બને. એ સાથે વંદે માતરમ.